Subscribe for Ajit Patel vlog. Subscribe பண்ணுங்க ரேவதிகா. He's a pro vlog. How? When I spray, it looks like a lot. આવો પ્રોફેસર હોવો જોઈએ જે સ્ટુડન્ટ માટે બનાવીને આપે છે. હેલો એવરીવન, તો કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. તો જો અત્યારે હું યુનિવર્સિટી આવી ગયો છું અને મારી ફૂડ સાયન્સની બિલ્ડિંગની બહાર છું અને અત્યારે વરસાદ પડે છે. મારે આજે લેબ છે, અમે લેબમાં આજે કુરકુરે ને બધું સ્નેક્સ ને બધું બનાવવાના છે. તો અત્યારે હું તમને એ બતાવું છું. તો અમે છે ને પફ રાઈસ બનાવીએ છીએ. બતાવું છું. પ્રોફેસર જો હવે ખેંચીને લાંબુ કરશે ને આ જો ચોખા એનાથી પડે છે અને પાણી સિસ્ટમ હોય છે, ટીપું ટીપું પાણી પડે એકદમ હીટ હોય છે, આમાં ગરમી હોય છે. આજે દાના પડે છે નીચે પાઇપ છે એક ટીપું પાણી પડે અને આ દાના આવે અને અંદર જ ક્રશ થાય અને એમાંથી અહીંયાથી બહાર નીકળીને છે ને એકદમ ગરમ હીટ હોય છે એના લીધે ફૂલી જાય. જો હવે અમે છે ને આટલા લાંબા સ્નેક્સ બનાવ્યા છે ને, તો હવે એને અમે અમુક સેન્ટીમીટરમાં કટ કરીએ છીએ અને મેજર કરીએ છીએ કે એનું ડાયામીટર કેટલું છે, એની લેન્થ બી બધી મેજર કરીએ છીએ. પછી એની અંદર અમે આના બધા હવે લેબોરેટરી ટેસ્ટ ને બધું કરીશું. પછી એના પછી આની અંદર અમે ફ્લેવર ને બધું એડ કરીને ખાઈશું અને એન્જોય કરીશું. તમને બતાવું છું અત્યારે અમે કેવી રીતે બધું કરીએ છીએ. આનો લેબોરેટરી ટેસ્ટ કરવા માટે અમે આને ગ્રાઇન્ડ કરીએ છીએ. અમે છે ને કેરેમલાઇઝ વાળું બનાવીએ છીએ ગળ્યું, એની માટે ખાંડ અને પાણી કરીએ છીએ. પછી આમાં નાખી દઈશું અમે. And then stir and coat it. Yeah, stir vigorously. And then જો હવે અમે એમાં કોકોનટ પાવડર એડ કરીએ છીએ. Okay, Ravatika, you like coconut? Add more coconut. Okay. Yeah, keep stirring so that it's coated. Yeah, it gets harder. કેરેમલ વાળું થઈ ગયું, ગળ્યું બનાવી દીધું. કોકોનટ બી અંદર નાખી દીધું. Heat like coconut. More coconut. Oh, it smells good after coconut. Changyang likes coconut. More coconut. Just more for me. Thank you. Okay. So until it's nicely coated, then you can put it here. મને છે ને ગળ્યું ખાવાનું ભાવતું નથી, પણ અમારા સાહેબે આ મને બનાવીને આપ્યું ને અત્યારે તમે જોયું અમે કેવી રીતે બનાવ્યું. ભાઈ એમાં જે કોકોનટનો ટેસ્ટ છે ને બહુ જ મસ્ત આવે છે અને જે ક્રન્ચી બી લાગે છે. આ જો આની ઉપર કોકોનટનું એ છે અને આને કેરેમલાઇઝ કરીને ઉપર બનાવી દીધું છે. સુપર્બ લાગે છે. હવે છે પહેલાંને મેં કીધું મારા પ્રોફેસરને કે મને તીખું બહુ ભાવે છે, તો એ છે મારી માટે કંઈક તીખું બનાવે છે. જો આવો પ્રોફેસર જો કે સ્ટુડન્ટ માટે બનાવી આપે, આ બનાવે છે મારી માટે. જો તો એ મારી માટે બનાવે છે અને આ રહ્યું બાકીનું બધું. હવે આને અમે અલગ અલગ ફ્લેવરવાળું કરીએ છીએ. જો So I'm just making a small version. So remember, 1 cup. જો One cup, 1 આવો પ્રોફેસર હોવો જોઈએ જે સ્ટુડન્ટ માટે બનાવીને આપે છે. ગજબ છે હવે. So this is just very little. So in industry, how they make it is they make oil and they put the MSG, the flavoring, the spice, and they make a paste, a slurry, and then they put it in the mixing drum. Mixing drum is like rotating like this. And they have the oil and the paste, and then they put this inside, and then tumble, and the flavoring would coat it. This is canola oil, just normal vegetable cooking oil. When I spray, it looks like a lot, but it's actually not a lot of oil because It will take a lot of oil. they can take a lot of oil, and also the oil will not make it lose crunchiness because oil has no water in it. જો આખો વાડકો ભરીને અમારા પ્રોફેસરે મારી માટે બનાવ્યું હતું. ખાઈ ગયો પણ તમને બતાવવાનું રહી ગયું. અમે બધાએ ઘરે લઈ જવા માટે આવા પેકેટ બનાવી દીધા છે. જો હવે અમે આમાં ટેક્સચર ચેક કરીએ છીએ, માઉથ ફીલ આનું કેવું છે એ જોઈએ છે. જો અમે લોકો બટર યુઝ કરીએ છીએ, આ બટરવાળું છે. અલગ અલગ બધા બનાવીએ છીએ, ટેસ્ટ કરીએ છીએ. કપ લઈ લીધો છે કોફી બનાવીને પીવા માટે. આ ભાઈ કોફી બનાવે છે આપણી માટે. આ જો આ બધું ફીન છે પેલી દિલવાળી ને બધી ડિઝાઇન કરવા માટે. અને અહીંયા કોફીનો શોટ રેડી થાય છે. દૂધ કાઢી લીધું છે, આ ભાઈ બનાવે છે. શું બતાવું ઋષિ? Can I use this container?
Welcome to Eat Patel Vlogs. He's a pro vlog. ખાવ Cameraman. લેબ ક્યારની પતી ગઈ છે પણ અમે લોકો અહીંયા ખાવા પીવા માટે રોકાયા છે અને હજુ આ ભાઈ મારી કોફી જ બનાવે છે. હજુ કોફી નહીં બનાવી દો, ખબર નહીં કેવી કોફી બનાવીને આપશે. તો હવે કોફી પીશું, થોડું ખાઈશું જે બધું બનાવ્યું છે, અને ઘરે લઈ જવા માટે બી બધું બનાવ્યું છે તો ઘરે લઈ જઈશું. અને આગળ કંઈક બીજું જોવા જેવું હશે તો હું તમને બતાવું છું. બાકી અત્યારે તો જો કોફી બને છે એટલે કોફી પીશું. ને આ લોકો તો હજુ બટર વાળો ને બધું બનાવે છે જો. અને વાળ તો જો લે, અહીંયા વાળ કમની ઉડતી હશે પૂછવું એને. યાદમભાઈ કંઈક મારશે બારશે. જો હા બધું હવે સાફ કરવું પડશે અમારે બધાએ. અને કોફી બની, યપ, દૂધ રેડી છે, શોર્ટ બી રેડી છે. હવે ખાલી એડ કરી દેશે અને અંદર સુગર ને બધું નાખી દેશે. પછી મને પીવા માટે આપશે, હું પી લઈશ. જો પેલા પ્રોફેસરે મારી માટે તીખું બનાવી આપ્યું હતું ખાવા માટે, અને આ ભાઈ મારી માટે કોફી બનાવી આપી છે. હવે આવ્યું કે વાસણ તું ધોઈ નાખ. એને મારા માટે કોફી બનાવી દો કે હવે વાસણ તું ધોઈ નાખ. પણ ધોઈ નાખીશું તો કંઈ નહીં, કોફી બોફી પીએ, ખાઈએ, એન્જોય કરીએ. એના પછી જઈએ બાદ ત્યારે બીજું કંઈક જોવા જેવું હોય તો તમને બતાવું છું. જો પેલા દિવસની જેમ દારૂનું બેગ ભર્યું હતું ને વુલવર્થનું, એવી રીતે સ્નેક્સનું બી બેગ ભરી લીધું છે. આ ભાઈ આ બધું પકડીને ઘરે લઈ જશે. જો આ લોકો Subscribe. Subscribe to Eat Patel Vlogs. Subscribe to Revatika. எங்க சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க ரேவதிகா. ભાઈ એક જ બેગ લીધી છે પણ જો 2 બેગ લીધી છે. આખી ઠેલી ભરી દીધી છે. રૂમ પર જઈને પાર્ટી કરશે આ બધા. બીજી વાર કોફી પીવા માટે આવી ગયા છે. કપ કાઢીને રેડી કરી દીધા છે. અરે જો અમારી ગેંગ બધી બેઠી છે ક્લાસની. અરે ગેંગ. હવે અમે બધા અહીંયા બી કોફી એન્જોય કરીશું. આ ભાઈ હવે અમારી માટે કોફી બનાવશે તો હવે કોફી પી લઈશું. જોઈ લો ગ્લાસ બી રેડી છે. અને આ રહ્યું મશીન ને અહીંયાથી દૂધ ને બધું કાઢી લઈશું. જો અહીંયા કેટલા બધા સ્ટુડન્ટ આવે છે. આ બધું ફ્રી છે. આમાં પ્રોફેસર ને સ્ટુડન્ટ બધા સાથે જ બેઠા હોય ને એકબીજાને નામથી જ બોલાવે ભાઈ કરીને. અહીંયા કોઈ સર બર નહીં ને એવું કશું નહીં. જો આ સુગર નાખે છે. ગાઈસ તો જો અત્યારે છે ને હું મારી લેબ અટેન્ડ કરીને નીકળી ગયો છું ઘરે જવા માટે. અને હજુ બી વરસાદ ચાલે છે. અને આ લાઈન તો જો ફ્રી ફૂડ માટે બધા લોકોએ લાઈન લગાવી છે ખાવા માટે, કેમ કે અહીંયા દર ગુરુવારે ફ્રીમાં ફૂડ હોય છે. તો જો બધા લાઈનમાં ઊભા છે અને વરસાદ પડે છે એટલે આજે અહીંયા કોઈ બધા બેઠા નથી. બાકી અહીંયા આખું ફૂલ હોય જ્યારે ફ્રી ફૂડનું ચાલતું હોય ને ત્યારે. તો હવે હું ઘરે જાઉં છું તો હવે ઘરે જઈને મળું. તો ભાઈ ત્યાં છે ને ફ્રીમાં બધું ફૂડ્સ ને હતું, વેજીટેબલ બી હતા અને લાઈક ફ્રૂટ અને એ બી બધું હતું. પણ ત્યાં નોનવેજ બી હતું તો પછી મેં ત્યાંથી કંઈ ખાધું નથી. ખાલી આ ફ્રીમાં બધી ચોકલેટ્સ લઈ લીધી છે. અને જો અમારી યુનિવર્સિટીમાં આજે કોઈક ઇવેન્ટ છે તો ડાઇનિંગ ટેબલ ને બધું સજાવ્યું છે. પણ અમારામાં બી કોઈક મેલને આવ્યો છે, ખબર નહીં કંઈક છે ખરી સ્ટુડન્ટનું, પણ હવે કંઈ જોતું નથી. હું ડાયરેક્ટ ઘરે જાઉં છું. હવે ઘરે જઈને મળીએ આપણે. જો તો મેં છે ને અત્યારે ઘરે જવા માટે નીકળ્યો હતો પણ એટલો બધો વરસાદ પડે છે કે હવે મેં ત્યાં બસ સ્ટોપ પર બી નહીં ઊભા રહી શકું. હવે બસ આવશે ને તો હું દોડતો ત્યાં જતો રહીશ એ લોકોને હાથ બતાવીને. અને મને ઈચ્છા થઈ ગઈ કે મેં આ ચલવું અહીંયા આટા મારું, પણ આમાં છે ને અને તમારે 30 મિનિટ સુધી ચલાવવાની કંઈક $3 કે $4 ચાર્જ હોય છે. પણ હવે મારી બસનો આવવાનો ટાઈમ થઈ જશે તો મને ખબર બી નહીં પડે કે મને ઉપરથી વધારે ડોલર જતા રહેશે. એમ તો કદાચ એવું હોય છે કે મેં આને યુઝ કરું ને 30 મિનિટ કરતાં ઓછું થયું હોય તો એ બધું કેરી ફોરવર્ડ થઈ જાય. મને નેક્સ્ટ ટાઈમમાં એટલું મળી જાય જો આ ચાલ્યો લઈને. પણ આ વરસાદ છે ને તો છે ને નાના ટાયર છે ને તો સ્લીપ થવાની બી એક બીક હોય. એમાં પડી બહુ જવાય. બધા બહુ લોકો આની પરથી પડીને વાગે છે કેમ કે નાના ટાયર છે ને તો અહીંયા સ્લીપ જલ્દી થઈ જાય છે. કંઈ નહીં, જો હવે મારી બસ આવે એટલે હું ઘરે પહોંચું છું. તો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીએ. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.